નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ત્રીજી ટર્મ માટે રંજનબેન ભટ્ટને ટિકિટ અપાતા ચારેકોર વડોદરા શહેરમાં કહેવાય છે કે વિરોધ થતાં જ જે મામલો છે હાઈકમાન્ડ પાસે પહોંચ્યો હતો. પરંતુ બીજી બાજુ કહેવાય છે કે રંજનબેન ખુદ હવે સોશિયલ મીડિયામાં પોતે ટિકિટ કરી છે અને પોતે ચૂંટણી નહીં લડે તેવી વાત કરી રહ્યા છે. ત્યારે સ્પાર્કની ટીમ તેમના ત્યાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો આ તમામ જે છે આપ જોઈ શકો છો, તમામ આ નગરસેવકો હોય કે તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓ સાથે તેઓ ચર્ચા પણ કરી રહ્યા છે. પરંતુ હવે એક બાદ એક સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ. મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે, પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું. એકદમ જ કેમ આ વિચાર આવ્યો? બસ છેલ્લા 10 દિવસથી જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે, મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડી દીધી. આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે. મેં 10 વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ, કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ. પાર્ટીએ તો મને આપી જ હતી ને, પાર્ટી તો ક્યાં ના પાડી હતી. પાર્ટીએ ત્રીજા ટર્મ માટે મને કીધું જ હતું, એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં. એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે ને મેં મૂક્યું હોય તો એવું છે નહીં ને. એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે, હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ. કોંગ્રેસનો વિરોધ જ નહોતો. કોંગ્રેસને તો હું પહોંચી વળું, આરામથી પહોંચી વળું, બહુ તાકાતવાળી સક્ષમ બેન છું. પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે અને હું એ રીતના કામ કરીશ. તમારું એક સપનું હતું કે વડોદરાના ઇન્ટરનેશનલ ફ્લાઇટ વડોદરામાં આવે, સપનું હતું મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને એ આવનારું વડોદરાનું જે કંઈ કામ હશે એ ચોક્કસ કરશે. જ્યાર સુધી ટિકિટ નથી જાહેર થઈ, તમામ લોકો તમારા સાથે હતા, પછી આ બધું જે થયું ક્યાંક મનમાં દુઃખ. તમે જુઓ, મારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય, છતાંય વડોદરા શહેરમાં શ્રેષ્ઠીઓ હોય, મારા કાર્યકર્તાઓ હોય, મારા ધારાસભ્યશ્રી હોય, મારી તમામ મંડળ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય, અમે સાથે વિધાનસભામાં બૂથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છે. એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે. લોકસભાના મતદારો, મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે. પણ મને એમ થયું કે મારે નથી લડવું અને એટલે મેં ચૂંટણી નહીં લડવાની ઈચ્છા બતાવી. બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છે, એવું મારા શુભેચ્છા કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું. પાર્ટી કે વડોદરાને લઈને આ તમે નિર્ણય લીધો છે કે પછી મારા અંગત કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું, ખોટી રીતે મને બદનામ કરવામાં આવે, અચ્છા કોઈ પણ મહિલા ચલાવી ના લે, ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે. હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના. મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો 2007થી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે, 2024ની છે. પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપવું વગર લેવે દેવે, અને આપ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે એવું ચલાવો તો માગો તો ખરા ભલા માણસ, માગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય. તો મને એમ થયું કે એક મહિલા તરીકે
આ ખોટું જે રીતનું કરવું એના કરતાં ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું, અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મારે નથી લડવું. મોવડી મંડળ સાથે કે સાહેબ સાથે કોઈ વાતચીત? મેં તમને કહું, મારા જાતે મેં નિર્ણય લીધો છે. મને નથી મારા ઉપરથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી કોઈએ કીધું. હું મારી જાતે સવારમાં મારા અવધૂત પાસે બેસીને બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ગતકડું હોય એના કરતાં સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર, મારું ભાજપ કે મારી વડોદરા, આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું, એટલે હું સામે ચાલીને ચૂંટણી ન લડવાની ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું, અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા બતાવી. પરંતુ સાહેબ કહેશે તો શું? સાહેબે તો મને આપી જ છે ને ટિકિટ. સાહેબે ક્યાં મને નથી આપી? મને ત્રીજી વખત ટિકિટ આપી. સાહેબ કહેશે કે તમારે પણ કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી, અને હું એની સાથે કામ કરીશ. બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું. આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાની છું. તમે વ્યથિત હતા અને હવે તમારા નારાજ જે સમર્થકો છે એમને કઈ રીતે મનાવશે? એવું કે ના, આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું ભાજપનું, મોદી સાહેબનું, તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને. અમે બધા કામ કરવાના છે, બિલકુલ કામ કરવાના. બેન, આ તો તમારો એક અંગત પર્સનલ તમે ના પાડો છો, પણ જો પાર્ટી યથાવત રાખશે તો શું ઉમેદવારી લડશો? હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો, મારે ચૂંટણી નથી લડવી. બિલકુલ બિલકુલ. રંજનબેને પોતે અંગત કારણસરથી જ પોતાની અનિચ્છા દર્શાવી છે. સંયોજક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ચોક્કસથી આપ જોઈ શકો છો તમામ તેમના સમર્થકો છે તેઓમાં એક કહેવાય છે કે સાદગી છવાઈ ગઈ છે. પરંતુ જે પ્રમાણે રંજનબેન અત્યાર સુધી જે ટિકિટ હતી લઈને તમામ જે સમર્થકો છે, સમર્થકોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ જે બાદ આજે અચાનક જ સવારે રંજનબેન ભટ્ટ અચાનક જ આ પ્લેટફોર્મ ત્યારે સંયોજક સાથે વાત કરીશું. ભરતભાઈ, શું કહેશો? આપ તો સંયોજક છો, બેને સાથે આપણી કઈ રીતે વાતચીત થઈ અને અચાનક જ બેને નિર્ણય લીધો? બેનની ઉમેદવારી જાહેર થયા પછી એમની પર પાર્ટી અને નરેન્દ્રભાઈએ વિશ્વાસ મૂકેલો, અને વિશ્વાસનું કારણ કે બેનની 10 વર્ષની કામગીરી બહુ સુંદર હતી, અને વિશ્વાસના આધારે પાર્ટીએ નિર્ણય કરેલો. પણ છેલ્લા 10 દિવસથી તમારી ચેનલો દ્વારા, ન્યૂઝપેપરો દ્વારા જે વાતાવરણ બનેલું, જે હોલ્ડિંગ લાગ્યા, બેનર લાગ્યા, એ વાતાવરણના લીધે બેન થોડા ડિસ્ટર્બ હતા કે ભાઈ આપણે આટલું સારું કામ કર્યા પછી ખાસ કોઈક તત્વો આ બધું કરી રહ્યા છે, એટલે ડિસ્ટર્બ હતા. ને એમનું આખું કુટુંબ ડિસ્ટર્બ હતું. એટલે બેન કહેતા કે ભરતભાઈ આખું ઘર મારું ડિસ્ટર્બ છે, પણ અમને સપને ખ્યાલ નહોતો કે બેન આવો નિર્ણય લેશે. અને સવારે બેને નિર્ણય આજે લીધો કે ભાઈ મારે ચૂંટણી લડવી નથી. પણ સવાલ એ છે કે કાર્યકર્તા પર વિશ્વાસ તો હતો ને એમને, કારણ કે કાર્યકર્તાઓને જીતથી જ એ આ જીતવાના હતા. કાર્યકર્તા પર તો વિશ્વાસ પુષ્કળ છે એમને, અને વડોદરાની પ્રજા ઉપર પણ એમને પૂરો વિશ્વાસ છે. પણ મુદ્દો એટલો છે કે ડિસ્ટર્બ હતા. બિલકુલ. આજે આક્ષેપ ખોટા કરે લોકો, એટલે અને પાછા બેન છે એટલે પોતાની કરુણા, બિલકુલ, અને રડી જ પડ્યા બેન, બિલકુલ, અને એમને પોતે નિર્ણય લીધો. ભરતભાઈ, આટલા વર્ષોની તમારી કારકિર્દી છે, રાજકીય કારકિર્દી, આ પ્રકારનો માહોલ કોઈ દિવસ જોયો હતો કે આમ પહેલી વખત આ પ્રકારનો આખો માહોલ વડોદરામાં? લગભગ 75થી હું રાજકારણમાં છું. મેં આવી રીતે ઉમેદવાર ના પાડે એવું લગભગ બનેલું નથી મારા ધ્યાન મુજબ. પછી કોઈ હોય તો ખબર નથી. એટલે પાર્ટી પણ યોગ્ય નિર્ણય લેશે એ મને વિશ્વાસ છે. ભરતભાઈ, બેન વ્યથિત હતા, તમારી સાથે કઈ વાત કરી હતી, કશું કહેતા હતા? કોણ હોય શકે? ના, બસ એ તો ભરતભાઈ કે આપણે પાર્ટીનું આપણે બહુ જ પાર્ટી આપ્યું, નરેન્દ્રભાઈએ પુષ્કળ આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં આપણે કામ કર્યું, લોકોમાં લોકપ્રિય છે. પણ આપણું કુટુંબ ડિસ્ટર્બ થતું હોય અને હું ડિસ્ટર્બ થતી હોય તો આપણે આ નિર્ણય હું લઉં છું.
બસ એટલી વાત થઈ. આગળ શું માનો છો? આગળ તો પાર્ટી છે, ભાજપ યોગ્ય જ નિર્ણય લે છે કાયમ, અને યોગ્ય નિર્ણય જ લેશે. ધારો કે વડોદરાની સીટમાં રંજનબેનને નક્કી કર્યા, એ પાર્ટી યોગ્ય નિર્ણય કરેલો કે વડોદરામાં લોકપ્રિય જ છે, એટલે પાર્ટી જે પણ આ ભવિષ્યમાં નિર્ણય લેશે બરાબર જ લેશે એવો અમને વિશ્વાસ છે. ભરત શાહ વડોદરાના પૂર્વ મેયર છે અને વડોદરા બિલકુલથી અત્યારે જે લોકસભા છે તેના સંયોજક પણ છે. ત્યારે જે રીતે માહોલ આપ જોઈ શકો છો, રંજનબેનના ઘરે તમામ એક બાદ એક કાર્યકર્તાઓ અહીંયા આવી રહ્યા છે, અને બેનના જે નિર્ણયથી સૌ કોઈ ચંબિત છે, કારણ કે એક પ્રકારે છેલ્લા કેટલાય દિવસોથી જે વિરોધ વંટોળ ચાલી રહ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક આ રંજનબેને આ નિર્ણય લીધો હોવાની પણ વાત, પરંતુ ચોક્કસથી તેઓ જ્યારે મીડિયા ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે તેઓ કહી રહ્યા હતા કે મારા પોતાના અંગત કારણને લીધે મેં આ નિર્ણય લીધો છે, અને કહેવાય છે કે મહિલા તરીકે મારી સામે આટલા બધા આક્ષેપો થયા છે તેને લઈને જ આ મારો નિર્ણય છે. પરંતુ ચોક્કસથી હવે વડોદરાની રાજકારણની અંદર ભૂકંપ 100% સર્જાયો છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.